વંદે ભારત ઉદયપુરથી અસારવાનો હિંમતનગર ખાતે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો। ત્યારે વાત કરીએ તો આત્મનિર્ભર ભારતની નવી તસવીર સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત ઉદયપુર અસારવાનો હિંમતનગર ખાતે ભવ્ય શુભારંભ બનાસકાંઠાના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા અને રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા અને મયંકભાઈ નાયકના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। ત્યારે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સ્વાદુ સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટી પક્ષના કાર્યકર્તાઓ અને ડીઆરસીસી મેમ્બર શ્રી મોહનભાઈ પટેલ અને રાજુભાઈ પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પૂર્વ સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ અને પૂર્વ એમએલએ મહેન્દ્રસિંહ બારૈયા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં હિંમતનગર અને સાબરકાંઠા જિલ્લામાંથી લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ પ્રસંગે ખેડ બ્રહ્મા ટ્રેન જલ્દી શરૂ કરવા માટે પણ માંગણી કરવામાં આવી હતી। તેમજ મુંબઈ અને દિલ્હી ખાતે પણ ભવિષ્યમાં ટૂંક જ સમયમાં રજૂઆત કરીને યોગ્ય કરવા તમામ સાંસદોએ ખાતરી આપી હતી। રેલવેના ડીઆરએમ સાહેબનું પણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। ट्रेन आगे आई जा।